નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ હવે 60થી 80 વર્ષના પેન્શનરોને નિવૃત્તિ બાદ મળશે આ વિશેષ અત્યારે જ લાભ. મિત્રો, જો તમે નિવૃત્તિ કર્મચારી છો, પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. અને 60થી 80 વર્ષના જે પેન્શનધારક છે તેમના માટે પણ લેટેસ્ટ સારા સંબંધ લેટેસ્ટ લાભ લઈને આવ્યો છું. તો મિત્રો, વિડીયો અંત સુધી બનાવી રહેજો. તે પહેલાં વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રામ બંને મળે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, તેના પગાર બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે. તો આપણે આ ચેનલ એટલે કે ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ઘણા સમયથી કેન્દ્રીય કર્મચારીઓ દ્વારા મોંઘવારી ભથ્થાને લઈને માંગ કરવામાં આવી રહી હતી. આ માંગ સરકારે પૂરી કરી છે અને તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થું બહાર પાડવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા મોંઘવારી ભથ્થાને કારણે સરકારી કર્મચારીઓ પગાર પર વધારવા જઈ રહ્યો છે. જેના વિશે તમને જણાવી દઈએ કે મોંઘવારી ભથ્થામાં દ્વારા સરકારી કર્મચારી વર્તમાન મોંઘવારી સુરક્ષિત છે, જેના કારણે તેઓ મોંઘવારી સુરક્ષિત છે અને વર્તમાન ભોગવવાની વિશેષ અસર વાંચી શકશે નથી. તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા 2024 શરૂઆતથી એટલે કે જાન્યુઆરી મહિનાથી સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો અને આ વધારો 4% કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 4% વધારો થવાના કારણે આજે તે 50% પહોંચી ગયો છે. નવું ડીએ દર કોષ્ટકમાં સરકાર હજુ સુધી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુંનું નવું દર જાહેર કર્યું નથી, જેને લગતી માહિતી આજે લેખ દ્વારા જાણવા જઈ રહી છે. એ તમારે અમારા ઉપર લેખ પૂરું વાંચવું જોઈએ, કારણ કે આ લેખમાં મોંઘવારી ભથ્થું ક્યારે બહાર પાડવામાં આવશે તેના વિશે માહિતી આપી રહ્યો છું. જેમ કે તમને બધા જાણો છો કે સત્ર 2024માં સરકારી કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સરકારી કર્મચારીનું મોંઘવારી ભથ્થું 50% સુધી પહોંચી ગયું હતું. પરંતુ હવે કર્મચારીને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થા વધારવાની રાહ જોઈ રહ્યા છે. સત્ર 2024માં મોંઘવારી ભથ્થું 4% કર્મચારી મોંઘવારી ભથ્થું કેટલું હશે? કેન્દ્રીય કર્મચારીઓના સરકાર પાસેથી આશા છે. દેશના તમામ કેન્દ્રીય કર્મચારીઓની સરકાર પાસેથી આશા છે કે આગામી સત્ર 2025માં સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં વધારો કરશે, જેથી કેન્દ્રીય કર્મચારી વર્તમાન વધતી જતી મોંઘવારી અને કિંમતોમાં રાહત મળે. જો કે સરકાર તેના કર્મચારીને ખુશ કરવા માટે મોંઘવારી ભથ્થામાં નવો દર બહાર પાડવાનો નિર્ણય પણ લઈ શકે છે અને નવો દર ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. પગારને અસર થશે તો મિત્રો, જો સરકાર કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારો કરશે અથવા મોંઘવારી ભથ્થામાં બહાર પાડશે તો તે સીધી અસર કેન્દ્રીય કર્મચારીની પગારમાં સ્પષ્ટપણે જોવા મળશે. તો આપણે ચાલો ઉદાહરણ સ્પષ્ટ કરીએ. કર્મચારીની પગાર 4,570 રૂપિયા છે, તો તે 46 મોંઘવારી ભથ્થાના આધારે તે કર્મચારી 21,022 રૂપિયા પગાર મળશે. તે જ મોંઘવારી ભથ્થું 50% હોવાના કારણે કર્મચારી 22,850 રૂપિયા મળશે. આવી સ્થિતિમાં 1,821 રૂપિયાનો વધારો થયો છે. કર્મચારીના પગારને જો મોંઘવારી ભથ્થું ફરી જારી કરવામાં આવે તો સરકાર કર્મચારી પગાર વધુ વધારો થશે. ડીએનું નવું દર ટેબલ ક્યારે બહાર પાડવામાં આવશે તે અત્યાર સુધી ભારત સરકાર દ્વારા સારા વિશે કોઈ સત્તાવાર માહિતી શેર કરવામાં આવી નથી. જ્યારે પણ સરકાર દ્વારા ડીએ પર કોષ્ટક વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવશે તો તમને અમે જણાવીશું, અપડેટ કરીશું. તો સરકાર કર્મચારી નવું મોંઘવારી ભથ્થું ક્યારે બહાર પાડવામાં આવશે? તો મિત્રો, સરકાર દ્વારા નવું મોંઘવારી ભથ્થું જારી કરવામાં આવશે, ઠીક છે. તે પછી બધા એ પણ જાણી શકશો કે આ વખતે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં કેટલો ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યાં સુધી નાણામંત્રી મોંઘવારી ભથ્થા સંબંધિત માહિતી જાહેર નહીં કરે ત્યાં સુધી મોંઘવારી ભથ્થામાં વધારાની વાત કરવી યોગ્ય નથી. તેથી તમારે પણ રાહ જોવાની રહેશે. તો મિત્રો, આ ત્યાં મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે.